હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજકાલ આપણે દુનિયામાં જોઈએ છીએ કે વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું છે અને વિજ્ઞાન પાસે કોઈ પણ શારીરિક બીમારીની દવા છે. દાખલા તરીકે માથું દુખે છે તો એક ટેબ્લેટ લઈ લો અને તમારા માથાનો દુખાવો જતો રહેશે. તાવ આવે છે તો એક ટેબ્લેટથી તમારો તાવ પણ સારો થઈ જાય. કોઈ પણ બીમારી આવે છે તો બીમારીની દવા વિજ્ઞાન પાસે છે, પરંતુ કોઈનું મન અશાંત છે, મન દુઃખી છે, તો એના માટે વિજ્ઞાન પાસે કોઈ દવા નથી. તો અસલમાં જે સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, આ બધા જે ગુણો છે એ આત્માના નિજી ગુણ છે, પણ આપણે જન્મ મરણના ચક્રમાં આવતા આવતા આ બધા આપણા અસલી ગુણો છે એને આપણે ભૂલી ગયા છે. એટલે આપણે જ્યારે પોતાની જાતને એવું સમજીશું કે હું શરીર નહીં પરંતુ શરીરને ચલાવવાવાળી ચૈતન્ય શક્તિ આત્મા છું, એટલે આત્મિક સ્મૃતિમાં સ્થિત થઈશું, તો જ આપણને આપણા જે ઓરિજિનલ ગુણો છે એની સ્મૃતિ થશે. એટલે આત્મા એ પરમાત્માનું સંતાન છે. જેવી રીતે શરીરનું સંતાન શરીર છે, એ રીતે આત્માના પિતા પરમાત્મા છે, શરીરના પિતા શરીર છે. અને જ્યારે આપણે આ શરીરમાં આવીએ છીએ ત્યારે આપણા શરીરનું નામ પડતું હોય છે. આપણે જ્યારે ભણીએ છીએ અને ડિગ્રી મળે છે ત્યારે આપણને ડિગ્રી મળતી હોય છે, ત્યારે આપણું નામ બદલાઈ જતું હોય છે કે આ ડૉક્ટર સાહેબ છે, યા તો આ એન્જિનિયર છે, યા તો આ વકીલ છે, યા તો સાયન્ટિસ્ટ છે. આ રીતે બધા નામો પડતા હોય છે. તો આ જે ડિગ્રી છે અને આ નામ છે એના પહેલાં પણ આપણે હતા. જન્મ લીધો ત્યારે પણ આપણે હતા અને જન્મ પછી પણ આપણે રહેવાના છે. તો દાખલા તરીકે આપણું શરીર જ્યારે છૂટે છે ત્યારે આપણા ગમે એટલું સારી ડિગ્રી હોય, ગમે એટલા સારા આપણા ગુણ હોય, સારું કુળ હોય, તો પણ આપણા ઘરવાળા યા તો કુટુંબવાળા કહેશે કે જલ્દી કાઢો. એટલે કિંમત કોની છે? આત્માની છે. જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય છે તો શરીરની કોઈ પણ વેલ્યુ રહેતી નથી. એટલે આપણે આત્મિક સ્મૃતિમાં સ્થિત થવાનું છે. એટલે આત્મિક સ્મૃતિમાં સ્થિત થવા માટે આપણે પરમાત્માને યાદ કરવા પડશે અને આપણે મેડિટેશનમાં જવું પડશે કે હકીકતમાં આપણે એક શાંત સ્વરૂપ આત્મા છીએ, આપણે એક આનંદ સ્વરૂપ છીએ, આપણે મહાન આત્મા છીએ. આપણે આપણા ઘણા બધા જે નિજી ગુણો છે એને આપણે અંદરથી બહાર લાવવાની જરૂર છે. એટલે અત્યારે મોટા મોટા સાયન્ટિસ્ટો છે એ પણ પોતાના જીવન દરમિયાન ખૂબ જ પ્રગતિ કરતા હોય છે. તો એ પોતાની જે આત્માની જે ગુણો છે 100% ગુણો, એમાંથી 10% ગુણ જ 10% શક્તિનો જ ઉપયોગ કરી અને એ મોટા મોટા સાયન્ટિસ્ટો બન્યા હોય છે, 10% કરતાં પણ ઓછા. તો આપણે જ્યારે શરીર છોડીએ છીએ ત્યારે આપણે 90% ઉપર શક્તિ લઈને આપણે જતા રહીએ છીએ. એટલે દુનિયામાં વાપરતા નથી આપણે આ શક્તિ, પોતાની સાથે જ લઈને જતા રહીએ છીએ. તો આપણે એ શક્તિને બહાર લાવવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે.